પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતની દરિયાઈ સીમાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે પોરબંદરના બોટ માલિકો તથા માછીમારો બાદ ચિંતા જોવા મળી રહી છે. બોટ માલિકોએ માછીમારોને બોટ લઈને IMBL નજીક માછીમારી કરવા માટે ન જવા માટે જાણ કરવામાં આવી રહી છે. સાથે જ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન કે કોઈ બોટ જોવા મળે તો તાત્કાલિક અસરથી સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પહેલગામ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયેલો છે તે એકદમ દુઃખદ ઘટના છે અને એની અમે ખૂબ નિંદા કરીએ છીએ. એમાં અમે ફિશરમેન માટે આ એક ખતરાની ઘંટી કહીએ ને તો એવી એક આ વસ્તુ બનાવ બન્યો છે. કેમ કે જે પાકિસ્તાન દરિયાઈ બોર્ડર છે એ આપણા ગુજરાતના દરિયાને સાવ કનેક્ટિવ છે અને આની પહેલાં વર્ષો પહેલાં પણ અહીંથી આતંકવાદી આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચેલ અને મોટી જાનહાનિ થઈ હતી. તેના માટે અમને ગઈકાલે અમે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ IMBL નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી અથવા બોટ એસોસિએશનને જાણ કરે. પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતની દરિયાઈ સીમાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે પોરબંદરના બોટ માલિકો તથા માછીમારો બાદ ચિંતા જોવા મળી રહી છે. બોટ માલિકોએ માછીમારોને બોટ લઈને IMBL નજીક માછીમારી કરવા માટે ન જવા માટે જાણ કરવામાં આવી રહી છે. સાથે જ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન કે કોઈ બોટ જોવા મળે તો તાત્કાલિક અસરથી સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પહેલગામ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયેલો છે તે એકદમ દુઃખદ ઘટના છે અને એની અમે ખૂબ નિંદા કરીએ છીએ. એમાં અમે ફિશરમેન માટે આ એક ખતરાની ઘંટી કહીએ ને તો એવી એક આ વસ્તુ બનાવ બન્યો છે. કેમ કે જે પાકિસ્તાન દરિયાઈ બોર્ડર છે એ આપણા ગુજરાતના દરિયાને સાવ કનેક્ટિવ છે અને આની પહેલાં વર્ષો પહેલાં પણ અહીંથી આતંકવાદી આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચેલ અને મોટી જાનહાનિ થઈ હતી. તેના માટે અમને ગઈકાલે અમે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ IMBL નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી અથવા બોટ એસોસિએશનને જાણ કરે.